છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવા વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ। સોશિયલ મીડિયામાં ભ્રામક માહિતી ફેલાવી પોલીસની છબી ખરડવાનો પ્રયાસ કરવાના આરોપમાં બોડેલી પોલીસ સ્ટેશનમાં રાધિકા રાઠવા વિરુદ્ધ એનસી ગુનો દાખલ થયો છે। રાધિકા રાઠવાએ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરી આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્યોને પોલીસે પ્રલોભન આપ્યાનો અને ડરાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવ્યો। આટલું જ નહીં, રાધિકા રાઠવાએ પોલીસને લઈ અસભ્ય ભાષાનો પણ પ્રયોગ કર્યાનો આરોપ છે। આમ આદમી પાર્ટીના ઉમેદવારોને તમે દાદ ધમકી આપો છો અને એમને ખોટા લોભ લાલચમાં ફસાવા માંગો છો અથવા ખોટા કેસો કરી દો એવા તમે ધમકીઓ આપો છો, તો તમે આ કરવા શું માંગો છો? અને કોણ કોણ પ્રશાસનમાંથી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે આ પોલીસ ખાતામાંથી ગયા છે એ અમને નામો ખબર છે અને ટાઈમ આવશે અને અમે ખુલાસો આપીશું અને એમની વર્દી ઉતરે એવું અમે ચોક્કસથી ફરિયાદ કરવાના છે। તો તમે ચેતી જાઓ, બીજેપીના તલવા ચાટવાનું તમે બંધ કરો। આમ આદમી પાર્ટીની સત્તા આવી છે, લોકો આ જન આદેશ છે અને તમે જન આદેશ વિરુદ્ધ કામ કરશો તો એના વિરુદ્ધ તમારા ઉપર પણ કાર્યવાહી થશે।